હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। તો આજે હું ઘઉંના લોટમાંથી બનતી કડક પૂરીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું। તો આ કડક પૂરી બાળકોના લંચ બોક્સમાં અથવા ચા નાસ્તામાં ખવાય એવી સરસ બને છે। તો એના માટે મેં અહીંયા રોટલીનો ઝીણો જે લોટ આપણે યુઝ કરીએ છીએ એ જ લઈ લેવાનો છે અને 2 મોટા બાઉલ જેટલો મેં અહીંયા લોટ લઈ લીધો છે। તો આ રીતે આપણે એક વાસણની અંદર લોટ લઈ લેવાનો છે, ચાળીને લીધો છે મેં અહીંયા લોટ। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે અને અડધી ચમચી જેટલી હળદર પાવડર લઈ લેવાનું છે। ત્યાર પછી લાલ મરચું પાવડર લઈ લેવાનું છે અહીંયા। તો અહીંયા મેં 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈ લીધું છે અને ત્યાર પછી અહીંયા ચપટી હિંગ લઈ લેવાની છે અને ત્યાર પછી અહીંયા આપણે જીરું લઈ લેવાનું છે અને જીરાને આપણે ખાયણીની અંદર આપણે એડ કરી લઈશું અને તલ પણ લઈ લીધા છે અને ખાયણીમાં આ રીતે આપણે થોડા અધકચરા ખાંડી અને લઈ લેવાના છે। ત્યાર પછી હવે લોટની અંદર આપણે એડ કરી લેવાના છે આને અને ત્યાર પછી આપણે મોણ ઉમેરી લેવાનું છે તેલનું। તો અહીંયા મેં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને સારી રીતે લોટને મોણવાળો મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડતું મોણ રાખીશું। તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે રાખવાનું છે। ત્યાર પછી હવે જરૂર પૂરતું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું। તો આનો લોટ આપણે વધારે પડતો ઢીલો નથી રાખવાનો, કડક લોટ બાંધવાનો છે। તો આ રીતનો આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે। ત્યાર પછી હવે એની ઉપર થોડુંક તેલ આપણે ઉમેરી લઈશું અને લોટને સારી રીતે કેળવી લેવાનો છે અને સારી રીતે લોટ કેળવ્યા પછી આપણે એક સરખા બધા લુવા બનાવીને તૈયાર કરવાના છે પૂરી માટેના। તો આ રીતે આપણે બધા લુવા તૈયાર કરી લેવાના છે। ત્યાર પછી આપણે પૂરીઓ વણી લેવાની છે। તો આ રીતે આપણે બધી પૂરીના લુવા તૈયાર કરી લીધા છે। તો હવે આપણે પૂરી વણી લઈશું। તો આ રીતે આપણે પૂરી તમને જેવી જાડી અથવા પાતળી જેવી ગમે એ રીતની આપણે વણીને તૈયાર કરી લેવાની છે અને આ રીતે આપણે પૂરી પર કાપા મારી દઈશું। ત્યાર પછી બધી પૂરીઓ વણાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા અને તેલ પણ મેં અહીંયા ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો ફાસ્ટ ધીમા ગેસ પર આપણે પૂરીઓને તળી લેવાની છે। તો પૂરીને આપણે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લઈશું અને કડક થઈ જશે ત્યાં સુધી આપણે તળી લેવાની છે। તો તૈયાર થઈ ગઈ છે મિત્રો પૂરી, તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતે તમે જો બાળકોને પૂરીઓ બનાવીને આ ઘઉંના લોટની આપશો તો ખાવામાં પણ હેલ્ધી છે અને સારી છે। તો મેંદાની પૂરી બનાવ્યા કરતાં આ ઘઉંના લોટની પૂરી વધારે સારી છે બાળકો માટે। તો તૈયાર છે ઘઉંના લોટની કડક પૂરી। તો મિત્રો આ રેસીપી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો મિત્રો આવજો, જય શ્રી કૃષ્ણ।